કેમ છો રાજાણી સરના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે રાજાણી સરે એક જવાબદારી લીધી છે કે જી મેઇનના ફેબ્રુઆરી એટેમ્પના બધા શિફ્ટના પેપર મૂક્યા છે, પ્લેલિસ્ટ બનાવ્યું છે જી મેઇન 2021. એવી રીતે તમારા માટે જી મેઇન માર્ચ મહિનાની શિફ્ટના 16 માર્ચના 1, 2, 17 માર્ચનું એક શિફ્ટનું પેપર આવી ગયું. આ 17 માર્ચ શિફ્ટ 2નું પેપર યાદશક્તિને આધારે રાજાણી સાહેબ તમને આપી રહ્યા છે. ઘણા બધા મિત્રો પાસેથી પ્રશ્નો મળે છે, કોમ્પ્યુટરની વેબસાઇટોમાંથી મળે છે, અને એને આધારે રાજાણી સાહેબ તમને ગુજરાતીમાં આપી રહ્યા છે. કોઈ આવું કરતા નથી. તો મિત્રો, તમારે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે. કરો કે ના કરો એ તમારા હાથમાં છે. રાજાણી સાહેબ તો બધું આપે છે. હવે ફ્રીનું એક બટન દબાવવાનું હોય, લાઇકનું, શેરનું, સબસ્ક્રાઈબ, એ તમારે કરવું જોઈએ, પણ એ તમારા હાથમાં છે. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. આજે 17 માર્ચ 2021 શિફ્ટ 2 જી મેઇનનું પેપર. તો સૌથી પહેલાં આ પ્રશ્નો એટલે કરવા જોઈએ કે તમારે એપ્રિલ અને મેમાં જે એટેમ્પ આપો એમાં આવા પ્રશ્નો આવે તો આવડી જાય. આ સિવાય તમને ખબર પડે કે જેડબલી કાંઈ સી વાગ દીપડો નથી, એવું હેલું પૂછાય છે, એટલે તમે હેલું કરી આગો, ખોટા અઘરાની પાછળ દોડો નહીં. ગુજકેટવાળાને પણ આવું પૂછાય તો આવડી જાય, નીટવાળાને આવા પ્રશ્નો પૂછાય તો આવડી જાય, એટલે એ લોકોએ આ જોવા જોઈએ જ. તો સ્ટાર્ટ કરીએ છીએ. 20 મિલી Cl2માં એસટીપીએ પરમાણુની સંખ્યા x × 10⁻21 હોય તો x બરાબર ખાલી જગ્યા. સૌથી હેલામ હેલો આ ઇન્ટીજર ટાઈપનો પ્રશ્ન હશે જી મેઇનના પેપરમાં, આમાં વિકલ્પ ન હોય. તો સૌથી પહેલાં મોલ શોધીએ તો મોલ એટલે n બરાબર PV/RT. P એસટીપી હોય એટલે 1 બાર, V 20 મિલી એટલે 20 × 10⁻³ લીટર. આર તમને રકમમાં આપ્યો હશે ત્યારે 0.083, T 273, કારણ કે એસટીપીએ એટલે 0°C તાપમાન, 1 બાર દબાણ. આ તમારા મોલ આવી ગયા. તમને એવું પૂછ્યું છે કે એમાં રહેલા પરમાણુની સંખ્યા x × 10⁻21 છે. એનો મતલબ આ મોલને તમે જો એવોગેડ્રો આંક વડે ગુણો તો અણુની સંખ્યા આવે. તો 20 × 10⁻³ × 6.022 × 10⁻23 એટલે એવોગેડ્રો આંક 0.083 × 273. આ એવા અણુ, પણ તમને કીધું છે પરમાણુની સંખ્યા. તો સીએલના એક અણુમાં 2 પરમાણુ છે મારા મિત્રો. સીએલના એક અણુમાં 2 એટલે 2 વડે ગુણવા પડે. તો 2 × n × n, તો 2 વડે ગુણવું એટલે 2 × 20 × 10 આ -3 એટલે 20 થઈ જાય, × 6.022 છેદમાં 0.083 × 273. જો તમે આનું સાદુરૂપ દેતા હશો મિત્રો, તો તમારે આવ્યું હશે સાદુરૂપ 1.05 × 10⁻21 તો છે. તો એક્સની કિંમત તમે ઇન્ટીજરમાં એકડો કરી આવ્યા હશો, બીજું કાંઈ કરી આવ્યા હશો નહીં. હવે ગમે એવો દાખલો આવે એટલે તમને આવડવો જોઈએ ને જ. બીજો પ્રશ્ન, સોલ્વે પ્રક્રમમાં NH3ની રિકવરી વખતે ઉપનિપજ ખાલી જગ્યા મળે. A CaCl2, B NHCO3, C NH4Cl, D CaOH. સોલ્વેની પદ્ધતિ NCERT બુક જેની વાંચી હોય એને ખબર હોય કે કાંજી ક્લોરાઇડ એટલે CaCl2 ઉપનિપજ એમોનિયાની રિકવરી વખતે મળે છે. એટલે કાંજી ક્લોરાઇડ સિવાય કોઈ વિકલ્પ સાચો નથી. ત્રીજું, નીચેનામાંથી ઋણ આયનોનું સ્કંદન કરવાની ક્ષમતા કોની વધુ છે? જો સરફેસ કેમેસ્ટ્રી, પૃષ્ઠ રસાયણ, રાજાણી સાહેબનું ચેપ્ટર તમે લેક્ચર વાઇઝ પ્લેલિસ્ટમાં જોયું હોય તો આ પ્રશ્ન તમને ખબર હોય કે ઋણ આયનનું સ્કંદન ધન આયન વડે થાય, એટલે આ બે તો આવે જ નહીં. હવે વધ્યું Na+Ba+2. એનો મતલબ કે જેમાં વીજભાર સંયોજકતા ઊંચી હોય, વધારે ઝડપથી વધુ ક્ષમતા ધરાવે, એટલે Na+ ન આવે તો વધ્યું હું Ba+2. અહીંયા જો +3 વાળો ધન આયન હોત તો એ વધારે ક્ષમતા ધરાવતો હોત. આ બધું રાજાણી સાહેબે સ્કંદન શક્તિમાં ભણાવ્યું છે. પ્લેલિસ્ટમાં જાઓ, પૃષ્ઠ રસાયણ ચેપ્ટર સરફેસ કેમેસ્ટ્રી ગોતો ને એનો લેક્ચર આ સ્કંદનવાળો ગોતો, એટલે તમને ગાયોકા સમજાઈ જાય કે રાજાણી સાહેબે આ જ કરાવ્યું હતું. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી તટસ્થ સ્વભાવ કોનો છે?
રાજાણી સાહેબે નાઇટ્રોજનના ઓક્સાઇડ પી વિભાગના તત્વોમાં મૂક્યું છે લેક્ચર, એમાં જોયું હોય ને તો N2O3 છે એસિડિક છે, NO2 એસિડિક, N2O4 એસિડિક. જ્યારે NO અને N2O તટસ્થ ઓક્સાઇડ છે તો તટસ્થ માટે જવાબ આવશે NO અને N2O. તો અહીંયા તમારા 4 પ્રશ્ન અતિશય ઇઝી હતા શિફ્ટ ટુ જી મેઇન 2017ના. હા કે ના મારા મિત્રો? પણ તમે રાજાણી સાહેબની ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ. ઘણા મિત્રો કે સાહેબ પ્લેલિસ્ટ ખુલતું નથી, તો યુટ્યુબે રાજાણી સાહેબને હેલ્પ થાય એટલે કેટલાક લેક્ચર મેમ્બર મોડમાં મૂક્યા હોય. મેમ્બરની કિંમત ખાલી 119 થી 159, એટલે કાંઈ વધારે ન કહેવાય. જો તમે રાજાણી સાહેબના પાકા મિત્ર હો, રાજાણી સાહેબને હેલ્પ કરવા માગતા હોય, રાજાણી સાહેબ પણ સ્માર્ટ બોર્ડ લઈ શકવા સક્ષમ થાય તો તમારે હેલ્પ કરવી જોઈએ. આ કાંઈ મોટી કિંમત નથી તમારા પપ્પા માટે. 119 થી 159. પાંચમું, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? LINA, LIMG, BEAL, B અને SI. તો આમ વિચારવા જાઓ તો LI, BE, B કાર્બન. હા કે ના? LI, BE, B કાર્બન. પછી નીચે વિચારવા જાઓ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. હવે આમ જોડી જોઈએ ને તો આપણને એમ લાગે કે આ વિકર્ણ સંબંધની વાતો છે. તો જો LIMG વાળી જોડી યોગ્ય છે, BEAL વાળી યોગ્ય છે, B અને SI વાળી યોગ્ય છે, પણ આ લિથિયમ અને સોડિયમ તો આલ્કલી ધાતુઓની જોડી છે, વિકર્ણ સંબંધવાળી નથી, એટલે અયોગ્ય એક જ આવે, અજય રાજાણીનો એ. તો અહીંયા તમારો 5મો પ્રશ્ન પૂરો થઈ ગયો. તમે 20 માર્ક લઈ આવ્યા હશો મારા મિત્રો. આ તમે ભણ્યા હોય રાજાણી સાહેબની ચેનલમાં, અથવા તમારા શિક્ષકોએ તમને કરાવ્યું હોય તો તમારા માટે ખૂબ ઇઝી આ પ્રશ્નો છે. 6થો પ્રશ્ન મિત્રો, 1 ગ્રામ KBRને 10⁻⁵ મોલ % SrBr2 ઉમેરતા ધનાયન ક્ષતિ x ગુણ્યા 10⁻14 ઉત્પન્ન થાય તો x બરાબર ખાલી જગ્યા KBRનો અણુભાર 119 ગ્રામ પ્રતિ મોલ છે. આ દાખલામાં ડેટામાં ઘણા બધા મિત્રો ઘણું બધું કહે, પણ આપણને રીત આવડવી જરૂરી છે મિત્રો. તો તમારે જે રીતે તમને પ્રશ્ન હશે ત્યાં તમે રીત જોઈ હશે તો તમને આવડી જાય. તો સૌથી પહેલાં ધનાયન ક્ષતિ બરાબર કેટલા ટકાવારી છે? 10⁻5 એની ટકાવારી એટલે છેદમાં 100 ગુણ્યા એનો અણુભાર 1/19 ગુણ્યા એવોગેડ્રો આંક કરો એટલે ધનાયન ક્ષતિ મળી જાય. KBRનો અણુભાર 119 છે, એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. આ મિત્રો 10⁻7 થાય ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 119. જો તમે આનું સાદુરૂપ આપો 23માંથી હાથ જાય તો 16 વધે એટલે 6.022 છેદમાં 119 ગુણ્યા 10⁻14 એટલે હવે લગભગ 5 પોઈન્ટ સમથિંગ આવે ગુણ્યા 10⁻14. 10⁻14 આપેલી હતી, x જોઈએ એટલે x બરાબર 5 મૂકી આવ્યા હશો. તમારે જે ટાઈપનો ડેટા હોય, તમને x પૂછ્યો હોય તો x કહી શકો. અહીંયા 10⁻x આપી હતી લગભગ એવું કહેતા હતા, તો અહીંયા તમે xની જગ્યાએ 14 આવી શકે. તો જેવો દાખલો હશે એ તમે જવાબ લખી આવ્યા હશો. તો અહીંયા 6 પ્રશ્નો પૂરા થાય. શિફ્ટ 2ના આગળ વધે છે. મિસ્ટર રાજાણી ફક્ત તમારા માટે મહેનત કરે છે. તમારે રાજાણીને કાંઈક આપવું જોઈએ. શું આપી શકો? લાઇક, સબસ્ક્રાઈબ, શેર, અને વધારે તમારી ઈચ્છા હોય તો મેમ્બર બનીને હેલ્પ કરી શકો. આગળ વધે છે મિસ્ટર રાજાણી તમારા માટે. મિત્રો વધારાના 4 પ્રશ્નો તમારા માટે. 7મો પ્રશ્ન, 2a + b2 gives to 2ab is an elementary reaction. જો પાત્રનું કદ 1/3 ભાગનું કરવામાં આવે તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો થશે? નીંદરમાં હોય તો તમને આ ઇન્ટીજર આવડી ગયો હશે. સૌથી પહેલાં તો એલિમેન્ટરી રિએક્શન માટે વેગ k, અને વેગને શરૂઆતમાં લઈ લે R1 k, એની બગડો અને B2ની એકડો ઘાત હોય. હવે પહેલી પ્રક્રિયા માટે R1 બરાબર મિત્રો ધારો કે એનું કદ સાંદ્રતા એ છે ને એનું કદ V છે, પાત્રનું કદ V છે મિત્રો. તો અહીંયા A/V² અને અહીંયા B/V થાય.
હવે પાત્રનું કદ ઘટાડીને પાત્રનું કદ છે એ કેટલું કરવામાં આવે 1/3 ભાગનું, એટલે એની સાંદ્રતા 3 ગણી વધે. 1/3 કરો એટલે 3 ગણી. તો R2 બરાબર કે 3a/v એનો સ્ક્વેર 3b/v. હવે R2/R1 પૂછ્યો છે એટલે R2/R1. હવે a/v નો સ્ક્વેર b/v તો બધું ઉડી જવાનું કે તો ઉપર અહીંયા શું વધશે 3નો વર્ગ ગુણ્યા 3 એટલે 27 જવાબ તમે કરી આવ્યા હશો. મેં ડાયરેક્ટ કીધું કે આ કે ઉડી જવાનો, a/v નો સ્ક્વેર ઉડી જવાનો, b/v એ ઉડી જવાનું, વધશે શું તો કે 3નો વર્ગ ને 3 ઉપર એ વધે એટલે 27 ગણો થાય, એટલે 27 ઇન્ટીજરમાં કરી આવ્યા હશો. 8મો ધરા અવસ્થામાં એફીની ધરા ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા x ગુણ્યા 4 10⁻1 bm હોય તો xની કિંમત ખાલી જગ્યા હોય. એફીની ઇલેક્ટ્રોન રચના શું થાય ધરા અવસ્થામાં? આર્ગોન 3d6 4s2. હવે 3d6 4s2 એટલે 4sમાં તો 2 યુગ્મિત હોય, 3dમાં 1 2 3 4 5 આ 4sના 2 અને આ છઠ્ઠો. તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય મારા મિત્રો. હાવ હેલા પ્રશ્નો. 4 અયુગ્મિત રહે એટલે બોહર મેગ્નેટ્રોનમાં n×n+2 અહીંયા 4 મૂકો એટલે 4 4 6 24 થાય. વર્ગમૂળમાં 24 એટલે લગભગ 4.87 જેવું આવે. 4.87 આગળ આટલો આવતો હોય. હવે આ 4.87 છે એમ નથી પૂછ્યું તમને, x ગુણ્યા 10⁻1 કીધું એટલે હું આમ કરી શકું 39.78 ગુણ્યા 10⁻1 આટલો હતો એટલે લીધો. આ 10⁻1 તો વહી ગઈ 48.78 એટલે તમે ઇન્ટીજરમાં 49 કરી આવ્યા હશો ને હશો. હા કે ના? આવા હેલા પ્રશ્નો પૂછે હે મિત્રો, પણ તમે કરો તો કામનું, બાકી બધું નકામનું. સંશ્લેષિત રેઝિન આયન વિનિમયમાં ધનાયન વિનિમય અને ઋણાયન વિનિમય નીચેનામાંથી કયો સમૂહ ધરાવે? A SO3H Na2, B COOH Na2, C NH2 SO3H અને D COOH SO3H. ધનાયન તરીકે RSO3H હોય અને ઋણાયન તરીકે RNH2 હોય, એટલે એક જ વિકલ્પ આવે અજય રાજાણીનો એ SO3H અને NH2. 10મો પ્રશ્ન મસ્તીનો છે મારા મિત્રો. વાહકતા કોષમાં KClનું દ્રાવણ ભરેલું છે. વાહકતા કોષમાં કેનું દ્રાવણ ભર્યું છે? KClનું. ત્યારે અવરોધ 4.19 ઓહમ અને વાહકતા 0.04 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. જો વાહકતા કોષમાં HClનું દ્રાવણ ભરવામાં આવે તો અવરોધ 1.3 થાય, ત્યારે વાહકતા x ગુણ્યા 10⁻2 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો x બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલાં આપણે KCl માટે વિચારીએ મારા મિત્રો. તો KCl માટે વાહકતા K બરાબર કોષ અચળાંક છેદમાં અવરોધ. આ સૂત્ર ગઈકાલના શિફ્ટમાં હતું. K એટલે કેટલી આપી છે? વાહકતા 0.04, અવરોધ એને ગુણી નાખીએ કેટલો છે? 4.19. આ આવ્યો તમારો કોષ, જે તમે કોષ લીધો એ કોષનો અચળાંક. હવે મારે ભરવાનું જ કોને? HCl ને. તો HCl માટે વાહકતા K બરાબર કોષ અચળાંક તમારી પાસે આવી ગયો 0.04 ગુણ્યા 4.19, ત્યારે અવરોધ કેટલો છે? 1.3. હા કે ના? કોષ અચળાંક આવી ગયો, અવરોધ ત્યારે કેટલો છે? 1.3. હવે તમારે કિંમત કેવી આપી? x ગુણ્યા 10⁻2 આવી કિંમત આપી છે. હવે તમે આનું સાદુરૂપ આપો મિત્રો એટલે 0.1289 આવે. 1289, પણ જોઈએ છીએ x⁻2 એટલે 12.89 ગુણ્યા 10⁻2 આ આપી હતી. x બરાબર આવ્યો 12.89, એટલે તમે ઇન્ટીજરમાં 13 લખી આવ્યા હશો. આમાં ડેટા તમને કંઈક જુદો આપ્યો હોય તો એ રીતે તમારે જવાબ આવ્યો હશે. તો આ 10 પ્રશ્નો તમારા પૂરા થઈ ગયા. જેડબલ્યુમાં ટોટલ 30 પ્રશ્નો અત્યારે આપે છે, હોય 25 તમારે કરવાના હોય. 100માંથી 100 લેવા બહુ હેલા છે, કારણ કે 10માં 40માંથી 40 આવ્યા આગળ વધે છે તમારા માટે મિસ્ટર રાજાણી. મિત્રો બીજા 4 પ્રશ્નો મસ્તીના. N2O4 ગેસ gives to 2NO2 ગેસ પ્રક્રિયામાં Kp 600.1 વાતાવરણ અને Kc 20 મોલ પ્રતિ લિટર હોય તો T તાપમાને હોય તો T ની કિંમત કેટલી? R બરાબર 0.083. હાવ હેલામાં હેલો પ્રશ્ન છે, પણ તમારે ગણવો પડે. આના સિવાય કોઈ વિકલ્પ છે નહીં. T કેલ્વિનમાં પૂછો તો
સૌથી પહેલાં તો ડેલ્ટા એનજી બરાબર નિપજોના ગેસિયસ મોલ 2 માઇનસ પ્રક્રિયકના 1 એટલે 1 આવશે। હવે તો આપણી પાસે સૂત્ર છે કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી। કેપીની કિંમત તમને આપી હતી, કેટલી આપી હતી મારા મિત્રો? 600.1, કેસી બરાબર 20, આર તમને આપ્યો 0.083, ટી ગોતવાનો છે ને ઘાત આવશે ખાલી 1, શું કરવા તો કે ડેલ્ટા એનજી 1। હવે તો સિમ્પલ સાદુરૂપ, અહીંયા 600 ભાગ્યા 20 કરો એટલે 30, 600 ભાગ્યા 20 કરો એટલે 30 છેદમાં 0.083 બરાબર ટી। હવે ટીને તમારે સાદુરૂપ દેવું હોય એટલે આ 83 છે અને ઉપર 3000 છે એટલે 8 તેરી ને 24, તો કંઈક નજીક 354 જેવું તમે જવાબ લઈ આવો છો ભાગાકાર કરીને, 354 કેલ્વિન આવ્યું હશે। તો આવા હેલા પ્રશ્નો સંતુલનમાંથી પૂછાઈ ગયા, હાવ હેલામ હેલો કહેવાય। આગળ વધીએ છીએ, થોડોક વિચારવા જેવો પ્રશ્ન 12મો। 1 મોલર K4FeCN6 કે જેનો આલ્ફા 0.4 છે તેનો ઉત્કલન બિંદુનો વધારો બીજા એક અબાષ્પશીલ વિદ્યુત વિભાજ્યની અવિભાજ્યના 18.1% W/W દ્રાવણ ધરાવતા પદાર્થ જેટલો છે તો આ અજ્ઞાત પદાર્થનો અણુભાર ખાલી જગ્યા હોય। સૌથી પહેલાં તો તમારા મગજમાં શું આવવું જોઈએ? તો K4FeCN6 માટે તમને આલ્ફા આપ્યો છે, એના ઉપરથી આપણે આઈ શોધવો પડે। આલ્ફા આપ્યો એના ઉપરથી, હવે આઈ શોધવાના દાખલા આપણે અતિશય ઝાઝા બધા કરી નાખ્યા। 1 + n-1 આલ્ફા, n એટલે 4 ને 5, કેટલા બધા આવા કર્યા છે આપણે? -1 0.4 બરાબર આ 4 વચ્ચે એટલે 1.6 ને 1.6 ને 1 એટલે 2.6 આઈ આવ્યો તમારો। હવે K4FeCN6 માટે ડેલ્ટા ટીબી બરાબર આઈ કેબી એમ હોય, પણ બે એક જ જલીય દ્રાવણની વાત છે એટલે કેબી હું બેમાંથી ઉડાડી દઉં, અત્યારે નથી ઉડાડતો, હાલો। આઈ એટલે 2.6, કેબી એટલે કેબી અને એમ એટલે કેટલી છે તો 1 એટલે આવશે 2.6 કેબી। આ ડેલ્ટા ટીબી આવ્યો, યસ ઓર નો? હવે સામે એક અજ્ઞાત પદાર્થ આપ્યો છે એના જેટલું જ છે એટલે ડેલ્ટા અજ્ઞાત પદાર્થ માટે અત્યારે વિચારીએ, ડેલ્ટા ટીબી બરાબર આઈ કેબી અને અજ્ઞાત પદાર્થની મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનું વજન ગુણ્યા દ્રાવ્યનો અણુભાર, જે આપણે શોધવાનો છે, આ શોધવાનો છે। હવે મિત્રો અહીં કિંમત છે 2.6 કેબી કેન્સલ, આનો આઈ છે એ એક જ હોય, શું કરવા તો અવિભાજ્ય છે એટલે આઈની કિંમત ન આવે। 2.6 બરાબર દ્રાવ્યનું વજન જો 18.1 લઈએ ગુણ્યા 1000, દ્રાવક છે એ ટોટલ વજન 100 ગ્રામમાંથી દ્રાવ્ય 18.1 હોય તો 100માંથી 18.1 બાદ કરો એટલે 81.9 ગ્રામ આવે। 81.9 ગ્રામ ગુણ્યા દ્રાવ્યનો અણુભાર। હવે એમને કરતા બનાવીએ મિત્રો, એમ બરાબર તો અહીંયા 18.1 ગુણ્યા 1000 છેદમાં 81.9 ગુણ્યા 2.6। હવે એમનું તમે સાદું 18.1 ગુણ્યા 1000 છેદમાં 81.9 ગુણ્યા 2.6, જો તમે સાદુરૂપ દો આનું મારા મિત્રો તો તમારે જવાબ લગભગ 85 જેવો આવ્યો હતો પેપરમાં, 85 સાદુરૂપ દેતા આવડે એટલે 85 આવે છે। 13મો, નીચેનામાંથી રેખીય અણુ કયો છે? OCl2, NO2, O3 કે N3 માઇનસ? OCl2 વળાંકવાળો છે, NO2 વળાંકવાળો, O3 વળાંકવાળો, ટૂંકમાં આવા છે આમ। જ્યારે N3 એટલે એઝાઇડ આયન, N ડબલ બોન્ડ N યાદ છે ને? અહીંયા પ્લસ હતો ને અહીંયા માઇનસ, આ એક લિનિયર શેપ ધરાવે છે। રેખીય અણુ એક છે N ટ્રિપલ બોન્ડ્સ બરાબર, આ એક sp સંકરણવાળો એઝાઇડ છે એ લિનિયર છે એટલે N3 માઇનસ તમે કર્યો હશે। નીચેની કઈ પ્રક્રિયામાં પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે? આવા 5 વિકલ્પો આપ્યા હતા અને પછી નીચે ABCDમાં આપ્યું હતું। પહેલું, પાણીનું 0°C તાપમાને બરફ બનવું તો એમાં તો એન્ટ્રોપી શું થવાની? ઘટે જ છે। પાણીનું -10°C તાપમાને બરફ બનવું એમાં એન્ટ્રોપી ઘટે। H2નું પીડીમાં અધિશોષણ એમાં એન્ટ્રોપી ઘટે। N2 ગેસ વત્તા 3H2 ગેસ gives to 2Na3 ગેસ એટલે ગેસના મોલ 2 નિપજમાં
પ્રક્રિયકમાં 4, 2માંથી 4 જાય એટલે -2, એમાં એન્ટ્રોપી ઘટે. પાંચમું, NaCl ને પાણીમાં ઉમેરતા NaCl પાણીમાં જાય એટલે આયોનાઇઝેશન થાય ને આયોનાઇઝેશન Na+ ને Cl- એટલે એન્ટ્રોપી વધે. તો કઈ 4 પ્રક્રિયા? તો કે પહેલી, બીજી, ત્રીજી અને ચોથીમાં એન્ટ્રોપી ઘટે છે. તો અહીંયા મિત્રો તમારા 14 પ્રશ્નો થઈ ગયા. 14 ચોકું 56 હાવ હેલા હતા આ પેપરમાં. મિત્રો બીજા 5 પ્રશ્નો તમારા માટે. પરમાણુ ક્રમાંક 24 હોય તેમાં કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય? A 1 અને 3 થી 6, B 2, 3, 6, C 6 અને D 1, 2. 24મો પરમાણુ ક્રમાંક એટલે ક્રોમિયમ ને ક્રોમિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા વધુ પડતી મળતી ઓક્સિડેશન અવસ્થા 2, 3 અને 6. ક્યારેક 4 મળે પણ 2, 3, 6 વિકલ્પ બેસ્ટ છે એટલે આપણે એ ટીક કર્યો હોય છે. 16મું, જોડકું જોડવાનું. કેટલાક પદાર્થો આપ્યા સામે એની સમઘટકતા આપી. CuNa3 4, COCN4 આપ્યો, COC2O4 થ્રાઇસ -3 આપ્યો, CONO2 ટ્વાઇસ H2O4 આપ્યો, COH2O6 Cl3 આપ્યું. સામે પ્રકાશ, કોઓર્ડિનેશન, હાઇડ્રેટ અને લિંકેજ આપીશ. તો સૌથી પહેલાં CuNa3 COCN4 છે એ વિચારીએ તો કોઓર્ડિનેશન એટલે આની સામે બગડો આવશે. COC2O4 થ્રાઇસ -3 એટલે પ્રકાશ સમઘટકતા છે. આ જેની રાજાણી સાહેબની ચેનલમાં સંકીર્ણ જોયું હોય અને આ બધાય ઉદાહરણ આવડી જાય. પછી NO2 આવ્યો એટલે એ લિંકેજ અથવા બંધન સમઘટકતા એટલે અહીં ચોગડો આવે. અને COH2O6માં પાણીવાળી સમઘટકતા એટલે હાઇડ્રેટ એટલે અહીંયા તગડો આવે. તો આવા હેલા પ્રશ્ન જો જોયા હોય તો આવડે. હમણાં જ મેં તત્વોનો અલગીકરણવાળું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું લેક્ચર 1. એમાં જ આ બધી કાચી ધાતુઓ અને એના સૂત્રો સમજાવ્યા હતા અને પાકાઈ કરાવ્યા હતા. A બોક્સાઇટ આપ્યું, B હેમેટાઇટ, C મેગ્નેટાઇટ, D મેલેકાઇટ. પછી CuCO3 COH ટ્વાઇસ Fe3O4 Fe2O3 Al2O3 XH2O. તો બોક્સાઇટ સામે શું આવશે મિત્રો? Al2O3 XH2O. રાજાણી સાહેબે કરાવ્યું એટલે ચોગડો. હેમેટાઇટ એટલે Fe2O3 એટલે તગડો. મેગ્નેટાઇટ એટલે Fe3O4 એટલે બગડો. અને મેલેકાઇટ એટલે એકડો. તો નીચેથી ઉપર તરફ ગયા એમ જ થયું, સામે બીજું કાંઈ થયું નહીં. તો અહીંયા તમારા 15, 16, 17 એટલે 68 માર્ક ખીચામાં આવી ગયા હશે એવું માનું છું. 140.5 ગ્રામ બેન્ઝોઇલ ક્લોરાઇડ વધુ પડતા ડાયફિનાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરી 210 ગ્રામ NN ડાયફિનાઇલ બેન્ઝેમાઇડ આપે છે. તો નિપજની ટકાવારી ખાલી જગ્યા હોય. બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે મારા મિત્રો આ બેન્ઝીન COCl કોની યાર પ્રક્રિયા કરે? કોનારે ડાયફિનાઇલ એમાઇન એટલે C6H5 ટ્વાઇસ NH. ડાયફિનાઇલ એમાઇન હારે પ્રક્રિયા કરીને બેન્ઝેમાઇડ એટલે CON. બેન્ઝેમાઇડ એટલે CON અને ડાયફિનાઇલ એટલે NN ડાયફિનાઇલ C6H5 NN ડાયફિનાઇલ બેન્ઝેમાઇડ આપે છે. તો નિપજની ટકાવારી ક્ષમતા શોધો. સૌથી પહેલાં તો આના મોલ ગોતીએ તો બેન્ઝોઇલ ક્લોરાઇડનો અણુભાર 140.5 છે. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ 140.5 ભાગ્યા 140.5 એટલે આનો 1 મોલ તમને આપ્યો છે. પ્રક્રિયા જોઈએ આપણે તો 1 મોલમાંથી 1 મોલ બનવો જોઈએ. એટલે 140.5 ગ્રામ હોય ત્યારે આના 1 મોલનો અણુભાર તમારે ગોતવો પડે. 3 વખત C6H5 છે અને CON છે. જો તમે એનો અણુભાર ગોતો તો 273 ગ્રામ જેવો આવે. 273 ગ્રામ. આ 140.5 પ્રક્રિયા કરે ત્યારે મળવો જોઈએ 273 પણ મળે છે 210 એટલે 210 ભાગ્યા 273 ગુણ્યા એની ટકાવારી એટલે 100. હવે આનું સાદુરૂપ તમે દઈ દો એટલે 77% પ્રક્રિયાની ક્ષમતા છે. 77%. એનાથી વધારે કાંઈ આવી શકે નહીં. આવા પ્રશ્નો હમણાં ચાલુ કર્યા છે નવી શિફ્ટમાં, તો જોતા રહેજો તો આવડશે. જોવાય કે 1માંથી 1 એટલે 140.5 ગ્રામ હોય ત્યારે આટલું જ મળવું જોઈએ, પણ મળે જ કેટલું? 210. તો 210 ક્યારે? 273 હોય ત્યારે એના ટકાવારી એટલે 77% આવે. C7H7N2ClO વત્તા CH3CH2OH એમાંથી એનિસોલ મળે છે, B મળે, C મળે છે, N2 મળે. તો A, B અને C શું હોય? N2 મળે એટલે આ ડાયએઝો કમ્પાઉન્ડ હોય ને પાછો એનિસોલ મળે એટલે એ પદાર્થ કંઈક આવો હોવો જોઈએ. આ એનિસોલ OCH3 અહીંયા N2Cl- N2+ આવું હોય. આ N2 નીકળી જાય.
આ ભાઈ આ ઇથેનોલ છે તો એનું ઓક્સિડેશન થાય અને એમાંથી એસિટાલ્ડિહાઇડ એટલે BCA3CHO બને, અહીંયાથી H અને અહીંથી Cl એટલે આ HCl. તો એ પદાર્થ તમે આવો ટીક કર્યો હશે, પેરા મિથોક્સી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બી તમે એસિટાલ્ડિહાઇડ કરી આવ્યા છો, CHCl. આવા હેલા પ્રશ્નો જાજો ટાઈમ રાજાણી સાહેબ બગાડતા નથી. તમારો 19 પ્રશ્નો થઈ ગયા, આગળ વધીએ છીએ. તમે થાયકા ના હોય તો મિત્રો 2-મિથાઇલ વિધાન 2-મિથાઇલ બ્યુટેનનું કેમનો ફોરવર્ડે ઓક્સિડેશન થતાં 2-મિથાઇલ બ્યુટેન 2 મળે છે. વિધાન 2 એન આલ્કેનનું કેમનો ફોર સાથે સહેલાઈથી ઓક્સિડેશન પામી આલ્કોહોલ આપે છે. પહેલું વિધાન ચેક કરીએ આપણે તો 2-મિથાઇલ બ્યુટેન એટલે CH3CH CH3 CH2 CH3 એનું કેમનો ફોરવર્ડે ઓક્સિડેશન કરીએ તો આ તૃતીયક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થઈ ત્યાં OH આવી જાય છે એટલે CH3 CH3 આ તૃતીયક હાઇડ્રોજનની જગ્યાએ OH આવી જાય CH2 CH3 એનો મતલબ 2-મિથાઇલ 2-બ્યુટેનોલ મળે છે. તૃતીયક હાઇડ્રોજનનું કેમેરો ફોરવર્ડ ઓક્સિડેશન થઈ આલ્કોહોલ બને. પણ અહીંયા બીજા વિકલ્પમાં એવું કીધું નોર્મલ આલ્કેન સાથે આલ્કોહોલ આપે તો એ વસ્તુ ખોટી છે, જ્યારે પહેલી વસ્તુ સાચી છે. વિધાન 1 સાચું કરી આવ્યા, વિધાન 2 ખોટું કરી આવ્યા. 1 અંશ 2 અંશ 3 અંશ એમાઇનને ખાલી જગ્યા વડે જુદા પાડી શકાય. CHCl3 વત્તા KOH, બીજું એસિટેમાઇડ, ત્રીજું પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને ડી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો 1 અંશ 2 અંશ 3 અંશને હિન્સબર્ગ પ્રક્રિયક પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વડે જ જુદા પાડી શકાય. એટલે એમાં કલકત્તી C તમે દબાઈ આવ્યા. આનાથી હેલું પેપર કાંઈ હોઈ ના શકે મિત્રો. મેસિટાઇલ ઓક્સાઇડમાં તો સવારના UPSC નામ પૂછ્યું, બપોરે મેસિટાઇલ ઓક્સાઇડમાં CC સિગ્મા બંધની સંખ્યા ખાલી જગ્યા છે. તો મેસિટાઇલ ઓક્સાઇડનું સૂત્ર સવારની પાડીમાં કરાવ્યું હતું. કાર્બન કાર્બન સિગ્મા તો પહેલો સિગ્મા, બીજો સિગ્મા, ત્રીજો, આ ચોથો ને આ પાંચમો. તો કાર્બન કાર્બન સિગ્મા બંધની સંખ્યા 5 સિવાય કાંઈ આવે નહીં. FeCl3ની ઓક્ઝેલિક એસિડ સાથે KOHની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મળતી નિપજમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા ખાલી જગ્યા હોય FeCl3ની ઓક્ઝેલિક એસિડ H2C2O4 સાથે કોની હાજરીમાં? KOHની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે કંઈક આવું સંકીર્ણ બને C2O4 થ્રાઇસ -3. દ્વિતીયક સંયોજકતા પૂછી, ઓક્ઝેલેટ દ્વિદંતીય 3 છે એટલે 3 દુ ને 6 એટલે દ્વિતીયક સંયોજકતા 6 સિવાય કાંઈ હોય નહીં. હાવ હેલું. એક 24મો અને 25મો પ્રશ્નના વિકલ્પ બરાબર નહોતા મળ્યા, પણ પ્રશ્ન કંઈક આવો હતો. નીચેનામાંથી કઈ શ્રેણીમાં વર્ણપટમાં દ્રશ્યમાન વિભાગમાં હોય, બામર શ્રેણીમાં હોય, પણ એ વિકલ્પ નહોતા મળ્યા. 25મો ઇટ્રોફિકેશનથી નીચેનામાંથી શેમાં અસર થતી નથી? એમાં કંઈક લેસ ન્યુટ્રિયન્ટ એવો કંઈક જવાબ આવતો, ઓછા ન્યુટ્રિયન્ટને અસર થતી નથી, પણ એ બે પ્રશ્ન આવા કંઈક હતા. 26મો પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી જેલડાલ પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનની ટકાવારી શેમાંથી શોધી શકાય? એ આપ્યું CH3NO2, બી આપ્યું પિરિડીન, સી આપ્યું PH N ડબલ બોન્ડ N CH3 અને ડી આપ્યું બેન્ઝીન CH2Na2 એટલે બેન્ઝાઇલ એમાઇડ. તમને ખબર છે નાઇટ્રો હોય, પછી રિંગમાં નાઇટ્રોજન હોય કે એજો સંયોજન, એમાં જેલડાલ મેથડ હાલે નહીં, પણ જેલડાલ મેથડ આવા નાઇટ્રોજન જે ક્યાંય જોડાયેલો નથી એમાં હાલે. એટલે આ બેન્ઝાઇલ એમાઇનમાં જેલડાલ મદદથી નાઇટ્રોજનની ટકાવારી શોધી શકાય. તો આ પદ્ધતિઓ પૂછવા માંડ્યા, વાંચજો કાકાઓ. 29મો પ્રશ્ન, 26 પછી 29 87 વાંચે. કૃત્રિમ ગળિયા પદાર્થો છે, એન્ટિસેપ્ટિક છે, ખાદ્ય રક્ષક પ્રિઝર્વેટિવ એટલે અને છેલ્લે ડિટર્જન્ટ. એ સોડિયમ બેન્ઝોએટ, બી બિથિયોનલ, સી સ્ટીયરિક એસિડનો એસ્ટર વ્યુત્પન્ન ને ડી સુક્રેલોસ. હવે કૃત્રિમ ગળિયો પદાર્થ એટલે સુક્રેલોસ એટલે અહીંયા આવશે મારા મિત્રો ચોગડો. પછી આ ડિટર્જન્ટ એટલે સ્ટીયરિક એસિડનું એસ્ટર વ્યુત્પન્ન એટલે અહીંયા આવશે ત્રીજું. ખાદ્ય રક્ષક પ્રિઝર્વેટિવ એટલે સોડિયમ બેન્ઝોએટ આ પહેલું, અને એન્ટિસેપ્ટિક બિથિયોનોલ એટલે બીજું. તો આ રીતે તમે 29 સુધી કર્યા હશે. હવે 27મો, ફ્રુક્ટોઝ શેનું ઉદાહરણ છે? એ પાયરેનોઝ, બી આલ્ડોઝ, સી એક્ઝોઝ, ડી કીટોઝ. તમને ખબર જ છે ફ્રુક્ટોઝ શેનું ઉદાહરણ છે? તો કે કીટોઝનું, કારણ કે એમાં કીટો સમૂહ છે. આવા પ્રશ્નો હાવ હેલા. બીજો એ જ ચેપ્ટરનો હેલો
ખાંડ વત્તા પાણી, અહીંયા ઉત્સેચક કયું આવે જેનાથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળે, ગ્લુકોઝમાં કયો ઉત્સેચક આવે કે જેનાથી ઇથેનોલ અને CO2. તો તમને ખબર ખાંડનું તમે પાણી સાથે જળ વિભાજન કરો એટલે ઉત્સેચક તમારી પાસે ઇન્વર્ટેજ હોવો જોઈએ. તો આ પહેલામાં ઇન્વર્ટેજ અને બીજામાં ઝાયમેજ હોવો જોઈએ. તો અહીંયા તમારું આ 17મી માર્ચનું શિફ્ટ 2નું પેપર પૂરું થયું. જો મજા આવી હોય તો એક વખત જોશથી બોલી નાખો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.